નમસ્કાર મિત્રો, હું આજે ચોમાસાનું સ્પેશિયલ 1000 રૂપિયા કિલોવાળું શાક બનાવું છું. આનું નામ છે વાસીટીની ભાજી, કે જે ફક્ત ચોમાસામાં જ મળે છે. અને વરસાદનું પાણી જ્યારે જમીન પર પડે ને ત્યારે જ ઉગે છે. કોઈ વાવતું નથી કે આનું કોઈ બિયારણ હોતું નથી. આ ફક્ત ખેતરની વાડમાં કુદરતી રીતે જ ઉગી જાય છે. અને આ રીતે એના ફૂલ હોય છે. આ ફૂલને ચૂંટીને પછી આપણે એનું શાક બનાવવાનું છે. પાછળના ડંઠલ અલગ કરીને આ રીતે ફૂલને ચૂંટી લેવાના હોય છે. આ ભાજી થોડી મોંઘી છે, પરંતુ એનો સ્વાદ ખૂબ જ અદ્ભુત છે. મિત્રો, ક્યારેય તમે ટેસ્ટ ન કર્યો હોય એટલો સરસ આ સ્વાદ છે. તો ચાલો પહેલાં આપણે ફટાફટ વઘારી લઈએ. 2 થી 3 ચમચા તેલ લેવાનું છે. અંદર અડધી ચમચી જીરું અને ફક્ત હિંગ એડ કરવાની છે. બસ. હવે આપણે લસણ અને તમે ડુંગળી એડ કરવી હોય તો આપણે તમે કરી શકો છો. તો આપણે ક્રશ કરેલું લસણ, ક્રશ કરેલા લીલા મરચાં, ક્રશ કરેલું આદું, આટલી વસ્તુ એડ કરી દઈએ. સૂકા મસાલામાં હળદર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, બિટકુટ એડ કરવાનો નથી. અને હવે થોડું પાણી નાખીને મસાલા બળી ન જાય એ રીતે આ મસાલાને સાંતળી લેવાના છે. આપણે વાસળીની ભાજી બરાબર ચૂંટી લીધી છે અને એને પાણીથી સારી રીતે ધોઈ લીધી છે. હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે. અને હવે આપણે આ વાસળીની ભાજી એડ કરવાની છે. આ ફક્ત આપણે 100 ગ્રામ ભાજી લીધી છે મિત્રો. 100 ગ્રામમાં 2 થી 3 જણ આરામથી જમી શકે છે. અને આની ક્વોન્ટિટી વધારવી હોય ને તો અંદર થોડું દહીં એડ કરી દેવાનું, એટલે આની ક્વોન્ટિટી વધી જાય છે. તો આ રીતે આપણે 10 મિનિટ ચોળી લીધા પછી આ ભાજી તરત જ ચડી જાય છે, કારણ કે આ તો ફૂલની ભાજી છે. એકદમ ફટાફટ ચડી જાય છે. ધીમા તાપે હજુ આપણે એને ચાલુ રાખશું. થોડું અંદર પાણી એડ કરી દઈએ હજુ, અને એને આપણે ધીમા તાપે ચડવા દેવાની છે. થોડું ગળપણ માટે ખાંડ એડ કરીએ, કારણ કે થોડું મરચું વધારે એડ થઈ ગયું છે ને, તો ખાંડ એડ કરીએ એટલે બધો સ્વાદ બેલેન્સ થઈ જાય. ઢાંકીને 5 મિનિટ માટે આવવા દઈશું. તો આ રીતે આપણી વાસળીની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. આ કુદરતની અનમોલ ભેટ છે, કુદરતની અમૂલ્ય ભેટ છે મિત્રો, કે આ ફક્ત ઓર્ગેનિક વસ્તુ છે. અને ભાખરી સાથે ખાવાની તો ખરેખર ખૂબ મજા આવે છે. હું તો દર વર્ષે વાસળીની ભાજી જ્યાં સુધી માર્કેટમાં મળે ત્યાં સુધી હું લઈ આવું છું. આ રીતે આપણે ભાખરી સાથેનું શાક બનાવીને ખાઈએ છીએ. સાથે થોડી છાશ હોય ને તળેલા મરચાં, મજા આવી જાય મિત્રો. તો મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.